નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 માં 14મું ચેપ્ટર આજે આપણે જોવાના છે, જે છે ક ઇદમ દુષ્કરમ કુર્યા. કે કોણ આ મુશ્કેલ કાર્ય કરે. તો પ્રશ્ન ચિહ્ન છે ત્યાં ગદ્ય છે તે આપણે આજે જોવાના છે. તો પેલા આ ક ઇદમ દુષ્કરમ કુર્યા ના વિશે પેલા આપણે થોડું જાણી લઈએ. જેવી રીતે આપણે 13મા ચેપ્ટર પિતામૃતમ જે આપણે જોયું હતું, એમાં આપણે જોયું હતું કે પિતાજીના જે 7 શ્લોકો શ્રી મહાભારતના ભીષ્મ પર્વમાંથી લેવામાં આવ્યા તે આપણે જોયા. એવી જ રીતે આ 14મું ચેપ્ટર ક ઇદમ દુષ્કરમ કુર્યા, કોણ આ મુશ્કેલ કાર્ય કરે, એ આજે આપણે જોવાના છે. તો સર્વપ્રથમ આપણે પેલા આ ચેપ્ટર વિશે કે કોણ આ મુશ્કેલ કાર્ય કરે એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે, એ શેના વિશે ત્યાં વાત કરવામાં એ પેલા આપણે જોઈ લઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું કે ઈસવીસન પૂર્વે 4થી શતાબ્દીમાં મગધમાં નંદવંશનું રાજ્ય અને મગધની રાજધાની એ પાટલીપુત્રમાં જન્મેલા એ વિષ્ણુગુપ્તે એ નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો. અને આ વિષ્ણુગુપ્ત એ તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિ શાસ્ત્રના આચાર્ય ત્યાં વિષ્ણુગુપ્ત હતા. એ શું હતા? એ તક્ષશિલા વિદ્યાપીઠ, આપણે સર્વે એનું નામ સાંભળેલું છે. તો એના એ રાજનીતિ શાસ્ત્રના તેઓ આચાર્ય હતા. પેલા આપણે પ્રથમથી સાંભળીએ કે ઈસવીસન 4થી શતાબ્દીની વાત કરવામાં આવી કે ઈસવીસન 4થી શતાબ્દી મગધમાં જે મગધ રાજ્ય હતું, નંદવંશનું રાજ્ય, ને એ નંદવંશના રાજ્યમાં એ મગધની રાજધાની એ પાટલીપુત્રમાં એ જન્મેલા વિષ્ણુગુપ્ત. આ વિષ્ણુગુપ્ત વિશે આપણે પેલા પણ ચર્ચા કરી હતી. કદાચ આપણે આની પેલાના એક ચેપ્ટરમાં આપણે જે 10 કુમાર ચરિત માંથી આપણે એક લેવામાં આવ્યું, એક આપણે ચેપ્ટર જોયું, એની અંદર પણ આ જે 10 કુમારોમાંથી આ વિષ્ણુગુપ્ત છે એની અહીં વાત કરવામાં આવી. પાટલીપુત્રમાં જે વિષ્ણુગુપ્ત એ વિષ્ણુગુપ્તે કે જે આ નંદ જે વંશનું જે રાજ્ય હતું, એ નંદના વંશના રાજ્યનો એ અત્યાચારી જે આ નંદના વિષ્ણુગુપ્ત હતો, એને નંદના અત્યાચારી જે શાસન હતું એને અંત કર્યો. અને પછી આ વિષ્ણુગુપ્તે એ તક્ષશિલા વિદ્યાપીઠમાં એ રાજનીતિ શાસ્ત્રના એ પણ આચાર્ય પણ એવો હતા. કે વ્યવસાય શિક્ષક એવા આ રાજનીતિ શાસ્ત્રના પંડિતે ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા અને અત્યાચારથી પીડાતી પ્રજાને અત્યાચારથી મુક્ત કરવા સક્રિય રાજનીતિમાં રસ લીધો અને નંદવંશના અત્યાચારી શાસનનો અંત આવ્યો. તે જે આ વિષ્ણુગુપ્ત હતા, જે રાજનીતિ શાસ્ત્રના જે આચાર્ય હતા, એ તક્ષશિલા વિદ્યાપીઠ રાજનીતિ શાસ્ત્રના જે આચાર્ય હતા એ વ્યવસાય શિક્ષક હતા. એ રાજનીતિ શાસ્ત્રના પંડિતે જે આ ખંડિત થતા જે રાજ્યો ખંડિત થતા હતા એવા રાજ્યોને અખંડ બનાવે. જે ખંડ એટલે ખંડિત એટલે ખંડિત થયેલું, ને અખંડ એટલે ખંડિત ન કરે, ન ખંડિત થયેલું, એ અખંડ રાજ્ય બનાવવા. અને એમાં એ અખંડ રાજ્ય બનાવવા માટે જે અત્યાચારથી એ પ્રજાઓ જે પીડાતી એ પ્રજાઓને અત્યાચારથી મુક્ત કરવા માટે એને આ સક્રિય રાજનીતિમાં એને થોડો રસ લીધો અને એને આ વંશના જે અત્યાચારી શાસન હતું એનો એને અંત આવ્યો. એ સાથે એને ખંડિત ભારતને અખંડ બનાવ્યું.
સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકને આચાર્ય કૌટિલ્યે રાજનીતિમાં પાઠ ભણાવ્યો. જે આ ભારતને જે ખંડિત રાજ્ય હતા એ ખંડિત રાજ્યને ભારતને અખંડ બનાવ્યું એ સામાન્ય પરિવારમાં જન્મેલ ચંદ્રગુપ્ત એ નામના બાળકને આચાર્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણા માટે નામ જાણીતું છે એટલે ખ્યાત છે. કૌટિલ્ય અર્થશાસ્ત્રના નામથી આપણે જાણીએ છીએ. તો એ કૌટિલ્યએ આ ચંદ્રગુપ્ત નામના બાળકને અમે રાજનીતિના પાઠ પણ ભણાવ્યા. પોતાની કડક પરીક્ષામાંથી પાર ઉતરેલા આ સુયોગ્ય શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધના રાજ સિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યો. કૌટિલ્યએ શું કર્યું? એમણે કડક પરીક્ષાઓ આપી. કડક પરીક્ષાઓ એમણે લીધી અને એ કડક પરીક્ષામાં આ પાર ઉતરેલો ચંદ્રગુપ્ત એનો કૌટિલ્યનો એ સુયોગ્ય શિષ્ય હતો. એ શિષ્યને ચંદ્રગુપ્ત મૌર્યને એ મગધના રાજ સિંહાસન મને પ્રસ્થાપિત કર્યો. આ ઐતિહાસિક ઘટનાને કથાવસ્તુ તરીકે લઈને વિક્રમની 7મી થી 9મી શતાબ્દીની વચ્ચે થઈ ગયેલા મનાતા વિશાખદત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રા રાક્ષસ નામનું એક નાટક રચ્યું છે. આ 7 અંકના નાટકના પ્રથમ અંકમાંથી દ્રશ્ય પસંદ કરી અને સંપાદિત કરી આ પ્રસ્તુત પાઠમાં તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં આપણે જે આજે આ પાઠ ભણવાના છે કથા વસ્તુ શું છે તો કે આ ઐતિહાસિક ઘટના એને કથા વસ્તુ તરીકે આ પાઠની અંદર લીધું છે અને એને લઈને એ વિક્રમની 7મી થી 9મી શતાબ્દી વચ્ચે જે વિશાખદત્ત નામના સંસ્કૃત કવિ થઈ ગયા એમણે મુદ્રા રાક્ષસ નામનું નાટક રચ્યું હતું. આ મુદ્રા રાક્ષસ નામનું આપણે નામ સાંભળેલું છે. એ મુદ્રા રાક્ષસ નામનું જેને નાટક રચ્યું અને એ આ મુદ્રા રાક્ષસના 7 અંકના આ નાટકના એ પ્રથમ અંકમાં આ એક દ્રશ્ય પસંદ કરીને લેવામાં આવ્યું છે. એને સંપાદિત કરીને આ પાઠની અંદર તૈયાર કરીને આપવામાં આવ્યું છે. આગળ જોઈએ કે નંદ રાજાને રાક્ષસ નામનો એક અમાત્ય એ ખૂબ જ સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. નંદવંશના રાજ્યનો અંત થતા અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે અને એ છદ્મ વેશે અજાણ્યા સ્થાને ચાલ્યો. પોતાના કર્તવ્ય અને દેશહિત માટે ખૂબ જ નિષ્ઠાવાન આ અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષે લાવી મગધના નવપ્રસ્થાપિત ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવા માંગતા. જે આ નંદ રાજા જે નંદવંશ એ મગધમાં જે નંદવંશ હતો એને રાક્ષસ નામ અમાત્ય ને એ અમાત્ય ખૂબ જ સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો અને એ નંદવંશના રાજ્યનો અંત થતા અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે. કારણ કે એ રાજ્યનો જે મગધ વંશમાં જે નંદવંશ હતું એની અંદર એનો અંત થયો એટલે સ્વાભાવિક છે કે એના પદનો પણ પદભ્રષ્ટ પણ થાય છે અને એ છદ્મ વેશે છુપાવે છે, અજાણ્યા સ્થળે ચાલ્યો અને પોતાનું કર્તવ્ય અને દેશહિત માટે ખૂબ જ નિષ્ઠાવાન આ અમાત્યને જ્યારે આચાર્ય ચાણક્ય વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ ને
ચાણક્ય વિશે વાત કરી તો આપણે આપણા માટે આપણા સંસ્કૃત સાહિત્યમાં ચાણક્ય નીતિ પણ આપણા માટે ખ્યાત છે. એ ચાણક્ય પોતાના પક્ષે લાવ્યો અને આ રાક્ષસ નામના અમાત્ય અને એણે આ મગધમાં એ નવપ્રસ્થાપિત જે ચંદ્રગુપ્ત મૌર્ય એ રાજા બનાવ્યો એને અમાત્ય તરીકે ગણવામાં આવ્યો. તેથી તેની ભાળ મેળવવા માટે ચંદનદાસ નામના એ શ્રેષ્ઠીને બોલાવે છે. આ ચંદનદાસ અમાત્ય રાક્ષસનો ખાસ અંગત મિત્ર હતો. તેણે રાક્ષસના કુટુંબને ગુપ્ત રીતે ઘેર રક્ષણ આપ્યું. ચાણક્યને આની જાણ થતા તે ચંદનદાસને બોલાવે છે અને અમાત્ય રાક્ષસને મેળવી આપવા જણાવે છે. પ્રસ્તુત પાઠમાં સંદર્ભનો ચાણક્ય અને ચંદનદાસ સાથેનો સંવાદ છે કે જે ચાણક્ય હતા એ આ ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે જેને નિમવા માંગતા હતા રાક્ષસને એની ભાળ મેળવવા માટે ચંદનદાસ નામના એક શ્રેષ્ઠીને બોલાવે છે. અને આ ચંદનદાસ એ અમાત્ય રાક્ષસનો ખાસ અંગત મિત્ર એ પદભ્રષ્ટ થયો હતો. પોતાના રાજ્યનો નંદવંશનો વિનાશ થતા એ પદભ્રષ્ટ થયો હતો. એ રાક્ષસ નામનો આ ચંદનદાસ અમાત્યનો રાક્ષસનો એક ખાસ અંગત મિત્ર હતો. એટલે એને શું કર્યું આ ચંદનદાસે રાક્ષસના કુટુંબ બધાને તે રીતે એને પોતાના ઘરમાં રક્ષણ આપ્યું એટલે કે આશરો આપ્યો. અને આ વાત ચાણક્યને જાણ થઈ એટલે એને ચંદનદાસને બોલાવ્યો અને કહ્યું કે આ અમાત્યને જે તું મને મેળવી આપે અને એની સાથે મેળવી દે. એ આ પશુ પાઠની અંદર ચાણક્ય અને ચંદનદાસ સાથેનો સંવાદ થયો એ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આગળ જોઈએ. અહીં ચંદનદાસ રાક્ષસ પ્રત્યેની વફાદારી ભરી મિત્રતાનું સુંદર નિરૂપણ થયું છે. પોતાનો મિત્ર અને તેના પરિવારના રક્ષણ માટે પોતાનો અને પોતાના પરિવારનો આપવા ચંદનદાસ તૈયાર થઈ જાય અને મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે વારે કરી આપે છે. નિત્ય પ્રત્યેની ચંદનદાસની આ ભાવના પ્રત્યે ચાણક્ય એ મનોમન પ્રસન્નતા અનુભવે છે. સંવાદોમાં આવતા વાક્યમાં વપરાયેલા વિદ્યાર્થી રૂપોનો પણ અભ્યાસ કરવાનો છે. એ જે ચંદનદાસ હતો એ રાક્ષસ પ્રત્યેની પોતાની વફાદારી મિત્રતા કેવી મિત્રતા હોવી જોઈએ પણ અહીં સુંદર રીતે કરવામાં આવ્યું છે. અને પોતાનો મિત્ર અને તેના પરિવારના એ રક્ષણ માટે પોતાનો અને પોતાના પરિવારનો ભોગ પણ એ આપવા માટે ચંદનદાસ તૈયાર થઈ અને મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે એ પુરવાર કરી આપે છે. અને મિત્ર પ્રત્યેની એ ચંદનદાસની ભાવના પર ચાણક્ય એ મનોમન પ્રસન્નતા અનુભવે છે. કારણ કે એ ચંદનદાસ એ પોતાના રાક્ષસ નામના મિત્રને તે એના રક્ષણ માટે પોતાના પરિવારનો પણ એ ભોગ આપવા માટે તૈયાર થઈ જાય છે. આ મિત્ર પ્રત્યેની ચંદનદાસની આ ભાવના જોઈ એ ચાણક્ય મનથી ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. અને આ સંવાદોમાં આ વાક્યોમાં આવે છે વિદ્યાર્થક રૂપોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. આની અંદર વિદ્યાર્થક નિબંધનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે જોશું. હવે આપણે ઇદમ દુષ્કર્મ કુર્યાત કોણ આ મુશ્કેલ કાર્ય કરે એ આપણે હવે આગળ જોઈએ.
શરૂ થાય છે ચાણક્ય. ચાણક્ય સ્વશિષ્યમ પ્રતિ વત્સ શ્રેષ્ઠી ચંદન દાસ અત્ર આનેતવ્ય. તે ચાણક્ય કે આ ચાણક્ય એ પાટલીપુત્ર આ એ મહામંત્રી કૌટિલ્યનું એક નામ છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર કૌટિલ્યનું નામ આ એક ચાણક્ય એનું નામ સાચું નામ હતું કૌટિલ્ય. એ ચાણક્યનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. આપણે તમે ધોરણ 6, 7 કે 8 માં પણ તમે કદાચ સંસ્કૃતમાં કે કોઈ ગુજરાતી પાઠમાં એક આવે છે એવો પાઠ અંદર વિષ્ણુગુપ્ત. એ વિષ્ણુગુપ્ત એ ચાણક્યનું સાચું નામ અને એનાથી પણ એનું સાચું નામ હતું કૌટિલ્ય. એમ આ ચાણક્ય સ્વશિષ્યમ પ્રતિ વત્સ શ્રેષ્ઠી ચંદન દાસ અત્ર આનેતવ્ય. સ્વશિષ્યમ પ્રતિ એટલે પોતાના શિષ્યને વત્સ એટલે કે હે પુત્ર, હે શિષ્ય, શ્રેષ્ઠી ચંદન દાસ. આ એક ચંદનદાસ એ એક ધનિક વાણિયો છે. જે ચંદનદાસ છે એ ધનિક એક વાણિયો છે. એટલે કઈ કહેવામાં આવ્યું કે ચાણક્ય કહે છે પોતાના શિષ્યને કે વત્સ શેઠ ચંદનદાસને અહીં લઈ આવ. અહીં અત્ર આનેતવ્ય અહીં લઈ આવ. શિષ્ય કહે છે યદા જ્ઞાપયતિ ઉપાધ્યાય યદા આજ્ઞાપયતિ ઉપાધ્યાય. એનું આપણે છૂટું પાડીએ ને તો આવું છૂટું પડે. યદ આજ્ઞાપયતિ યદ આજ્ઞાપયતિ જે આજ્ઞા આપો છો. ઉપાધ્યાય ગુરુ એટલે કે જેની પાસે જઈને અધ્યયન કરવામાં આવે છે ઉપાધ્યાય કહેવામાં આવે છે. એટલે શિષ્યએ શું કહ્યું કે યદા આજ્ઞાપયતિ ઉપાધ્યાય એ આપ જે આજ્ઞા આપો છો જેવી આજ્ઞા ગુરુજીની આજ્ઞા યદા આજ્ઞાપયતિ ઉપાધ્યાય એવી ગુરુજીની આજ્ઞા. इति निष्क्रम्य चंदनदासेन सह पुनः प्रवेश. इति निष्क्रम्य એટલે નીકળીને. નિષ્ક્રમ્ય એટલે નીકળીને. નિષ્ક્રમ્ય ચંદનદાસેન સહ પુનઃ પ્રવેશ્ય એટલે કે એવું બોલી જેવી ગુરુજીની આજ્ઞા એમ બોલી એ બહાર નીકળી જાય. બહાર નીકળીને એ ચંદનદાસ સાથે ફરી એ પ્રવેશ કરે છે. કોણ? શિષ્ય. આગળ જોઈએ. ચંદનદાસ પછી
ચંદનદાસ બોલે સ્વાગતમ. સ્વાગતમ એટલે આત્મગતમ. સ્વગતમ એટલે આત્મગતમ, મનમાં મનમાં આવતો વિચાર, પાત્રની સ્વગોક્તિ દ્વારા આ નાટકમાં થાય છે. એટલે એ મનમાં, આ ચંદનદાસ એ મનમાં ચાણક્ય યદા આહ્વયતિ તદા નિર્દોષસ્ય અપી શંકા વર્ધતે કિમ પુનઃ જાત દોષસ્ય અતઃ એવ મયા અમાત્ય રાક્ષસ્ય ગૃહજનોત્ય પ્રેષિત મમ તાવત યદ ભવતિ તદ ભવતુ ના. એટલે એને ચાણક્ય, આ ચંદનદાસ જે હતો એ ધનિક એક વાણીઓ હતો, એ સ્વાગતમ એટલે કે એને મનમાં ચાણક્ય યદા આહ્વયતિ તદા નિર્દોષસ્ય શંકા વર્ધતે કિમ પુનઃ જાત દોષસ્ય અતઃ એવ મયા આત્મરાક્ષસ્ય ગૃહજનોત્ય પ્રેષિત મમ તાવત યદ ભવતિ તદ ભવતુ ના. એટલે કે ચાણક્યને કહે છે, ચાણક્ય યદા આહ્વયતિ, આહ્વયતિ એટલે બોલાવે છે, આહ્વયતિ એટલે બોલાવે છે, તદા નિર્દોષસ્ય, નિર્દોષસ્ય એટલે નિર્દોષની જેમ અથવા નિરપરાધની. નિર્દોષસ્ય એટલે લખીને દર્શાવે, એ નિર્દોષસ્ય એટલે નિરપરાધી. તે આપણી શંકા વર્ધતે કેમ, એટલે કે શંકા એટલે સંશય, શંકા એટલે સંશય અથવા શંકા ગુજરાતીમાં. એ ચાણક્ય યદા આહ્વયતિ તદા નિર્દોષસ્ય કે નિરપરાધી શંકા વર્ધતે, વર્ધતે એટલે વધે છે. એટલે કે એને કહ્યું કે જ્યારે ચાણક્ય જ્યારે આહ્વાન કરે, એટલે કે આહ્વયતિ એટલે બોલાવે, ત્યારે નિર્દોષ એટલે કે નિરપરાધની શંકા વધે છે. કિમ પુનઃ જાત દોષ, એટલે કે એને જાત દોષસ્ય, જાતઃ દોષઃ યસ્ય સહ, ત્યાં તસ્ય બહુવ્રીહી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. આપણે અહીં કીધું ને કે આની અંદર, આ ચેપ્ટરની અંદર આપણે સૌથી વધારે વિદ્યાર્થક ઉદંતનો ઉપયોગ વધારે થશે. જે આપણી સામે કે રૂપદ્યર્થક ઉદંત આવ્યું નથી, જ્યારે આવશું ત્યારે આપણે એમાં જોશું. પણ આ પાઠની અંદર, આ પદ્યની અંદર 99% આની અંદર વિદ્યાર્થક ઉદંતનો ઉપયોગ થશે. તો અહીં એને કહ્યું કે જ્યારે ચાણક્ય યદા આહ્વયતિ, કે જ્યારે આહ્વાન કરે, તે બોલાવે, ત્યારે નિર્દોષ એટલે કે નિરપરાધીની શંકા વધે છે. કિમ પુનઃ જાત દોષસ્ય, જાત દોષસ્ય, જાતઃ દોષ યસ્ય સહ તસ્ય જાત દોષસ્ય બહુવ્રીહી સમાસ. એટલે કે એને કહ્યું કે જેને દોષ ઉત્પન્ન થયો છે, દોષ જેવો તેવાની, ત્યાં જાત દોષસ્ય. અતઃ એવ મયા અમાત્ય રાક્ષસ્ય ગૃહજનોત્યત્ર પ્રેષિત. મયા એટલે મેં, મયા એટલે મેં, અમાત્ય રાક્ષસ્ય ગૃહજન, અમાત્ય રાક્ષસના પરિવારજનોને, અમાત્ય રાક્ષસ્ય ગૃહજનોત્યત્ર પ્રેષિત,
પ્રેષિત એટલે મોકલી દીધા. મમ તાવત યદ ભવતિ તદ ભવતુ નામ. મમ તાવત યદ ભવતિ તદ ભવતુ નામ. મારું તો જે થવું હોય તે થશે. તે મારું અથવા મારું જે થવાનું છે એ ભલે થાય. એટલે એને કહ્યું ચંદનદાસ કે મનમાં સ્વગત એ ચાણક્ય જ્યારે બોલાવે ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે. તો વળી જેને ગુનો કર્યો હોય એનું તો પૂછવું જ છું. કેમ પુનઃ જાત તો પૂછવું જ છું. એટલે કે મેં અમાત્ય રાક્ષસના પરિવારને એ બીજે મોકલી દીધો છે. મારું તો જે થવાનું હોય તે ભલે થાય એમ એને કહ્યું. હવે આગળ શિષ્ય, હવે શિષ્ય કહે હો હો શ્રેષ્ઠી ઇતઃ ઇતઃ. હો શ્રેષ્ઠી ઇતઃ ઇતઃ એટલે ઓ શેઠ. આપણે કોઈને કહીએ ને કે એ શેઠ હે એટલે કે ઓ શેઠ આ તરફ, આ તરફ, આ તરફ. ઇતઃ ઇતઃ એટલે આ તરફ, આ તરફ. એટલે શિષ્યએ કહ્યું કે હો શ્રેષ્ઠી એટલે કે ઓ શેઠ આ તરફ, આ તરફ. ચંદનદાસ અયમ આગતોસ્મિ ભો પરિક્રામક. અહમ આગતોસ્મિ. અહમ આગતોસ્મિ એનું આપણે છૂટું પાડીએ તો આવું થાય. અયમ આગત પ્લસ અસ્મિ. અયમ આગતોસ્મિ એ હું આવ્યો. ઉભો પરિક્રામક બંને ફરે છે એટલે કે કૌંસમાં મૂકવામાં આવેલા વાક્યો જે નાટ્યકાર આપેલી જે રંગ સૂચનાઓ છે એ નાટક ભજવતી વખતે એ જે તે પાત્ર મંચ ઉપર એ રંગ સૂચનાઓ છે જે રંગ સૂચન મુજબ એ અભિનય કરવાનો હોય છે. બહુ પરિક્રામક એ બંને ફરે છે. શિષ્ય શિષ્ય ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ એ ઉપાધ્યાય એટલે આચાર્યને આપણે જોયું હતું કે જેની પાસે જઈને આપણે અધ્યયન કરવામાં આવે ને ઉપાધ્યાય કહેવામાં આવે. એટલે કે ગુરુજી અયમ શ્રેષ્ઠી ચંદનદાસ એ આ રહ્યા શ્રેષ્ઠી ચંદનદાસ. એને કહ્યું કે આ શેઠ ચંદનદાસ. શ્રેષ્ઠી એટલે શેઠ કે આ શેઠ ચંદનદાસ. ચંદનદાસ ઉપશ્રુત્ય જયતુ જૈત્વાર્ય. ઉપશ્રુત્ય એટલે પાસે જઈને. ઉપશ્રુત્ય એટલે પાસે જઈને. જયતુ જૈત્વાર્ય. જયતુ જયતુ આર્ય. આપણે છૂટું પાડીએ તો આવું પડે. જયતુ જયતુ આર્ય એટલે કે આર્યનો જય થાવ. જય થાવ એટલે એને કહ્યું કે પાસે જઈને આપ મહાનુભાવોનો જય થાવ, જય થાવ. બોલે છે
આગળ જોઈએ ચાણક્ય. પછી ચાણક્ય કહે છે શ્રેષ્ઠિન સ્વાગતમ તે ઇદમ આસનમ અત્ર સ્થાતવ્ય. શ્રેષ્ઠિન એટલે કે હે શ્રેષ્ઠ અથવા શેઠજી. શ્રેષ્ઠી એટલે શેઠજી. સ્વાગતમ તુભ્યમ આપણે એમ કરીએ તો થાય સ્વાગતમ એટલે તુભ્યમ તમારું સ્વાગત. કે શ્રેષ્ઠી સ્વાગતમ એટલે કે તમારું સ્વાગત છે. હે શેઠજી તમારું સ્વાગત છે. એકદમ આસન માત્ર સ્થાપન. એટલે આ આસન, આ તમારું આસન પત્ર સ્થાતવ્ય ત્યાં તમારે ત્યાં તમે બેસો અથવા તમારે બેસવું જોઈએ. બેસો એમ કીધું. કોને કહ્યું? ચાણક્ય. શું કહ્યું? કે શેઠજી તમારું સ્વાગત છે, આ આસન છે ત્યાં તમે બિરાજો. આગળ જોઈએ ચંદનદાસ. તો ચંદનદાસ કહે યદાર્ય આજ્ઞાપયત ઉપવિષ્ઠ. યદાર્ય આજ્ઞાપયત ઉપવિષ્ઠ એટલે કે યદ આર્ય એને છૂટું પાડીએ તો આર્ય એટલે કે શ્રેષ્ઠ માણસ જેને કહીએ, પ્રતિષ્ઠિત વ્યક્તિ, મહાનુભાવ, આવા શબ્દો આપણે વાપરીએ છીએ. કર્તવ્યમ આચરણ કર્મ, કર્તવ્યમ અનાચરણ તિષ્ઠતિ પ્રકૃતાસારે સવે આર્ય ઇતિ સ્મૃત. આ એક શ્લોક છે. કર્તવ્યમ આચરણ કર્મ અકર્તવ્યમ અનાચરણ તિષ્ઠતિ પ્રકૃતાચારે સવે આર્ય ઇતિ સ્મૃત. તે જે માણસ કર્તવ્યનું આચરણ કરતો હોય અને એ અકર્તવ્યનું આચરણ ન કરતો હોય એ રીતે એ પોતાના આચારમાં કાયમ રહે તેને આર્ય કહેવામાં આવે છે. આર્ય ઇતિ સ્મૃત, આર્ય કહેવામાં આવે છે. તો એને કહ્યું કે ચંદનદાસે યદાર્ય આજ્ઞાપયત ઉપવિષ્ઠ એટલે કે યદ આર્ય આજ્ઞાપયત એટલે કે તમે આજ્ઞા આપો. ઉપવિષ્ઠ એટલે બેઠેલો, અહીં બેસી જાય છે. ત્યાં જેને ચાણક્ય જેને એ જ્યાં એને આસન આપવા માટે કહ્યું હતું એ ત્યાં બેસી જાય છે. ચાણક્ય એની પછી ચાણક્ય ને કહે છે શું કહે છે? અપી પ્રચીયન્તે સવ્યવહારાણામ વૃદ્ધિ લાભાવહ. અપી પ્રચીયતે એટલે કે શું વધી રહ્યા છે? પ્ર ઉપસર્ગ છે, ચી ધાતુ છે. એ પાંચમા ગણનું દ્વૈપદીય ધાતુ છે અને ધાતુ કર્મણી લટ લકાર વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન રૂપમાં આવ્યું છે. પ્રચીયન્તે, પ્રચીયતે, પ્રચીયેતે, પ્રચીયન્તે આવા પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ ને ઉત્તર એક વચન, દ્વિવચન અને બહુવચનમાં આવા રૂપ ત્યાં બને. પ્રચીયતે, પ્રચીયેતે, પ્રચીયન્તે. એ પ્રચીયન્તે વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન રૂપ રૂપવામાં આવ્યું છે. સવ્યવહારાણામ ખરીદ અને વેચાણના અથવા વેપાર વાણિજ્યના વૃદ્ધિ લાભાવહ. વૃદ્ધેઃ લાભાઃ તે ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે વેપારની અથવા વૃદ્ધિના લાભો. વહ એટલે યુષ્માકમ એટલે કે તમારા. એટલે એને ચાણક્ય કહ્યું કે અભી પ્રચીયન્તે સવ્યવહારાણામ વૃદ્ધિ લાભાવહ. શેઠજી શું તમે વેપાર વાણિજ્યના તમારા વૃદ્ધિના લાભો વધી રહ્યા છે એવું એને પૂછ્યું. હવે આગળ જોઈએ ચંદનદાસ.
શ્રી ચંદનદાસ કહે છે સ્વગતમ મનમાં અત્યાદર શંકનીય પ્રકાશમ આર્ય અથ કિમ આર્યસ્ય પ્રસાદેન અખંડિતા મે વાણિજ્ય. એને કહ્યું કે સ્વગતમ એટલે કે મનમાં વધુ પડતો આદર શંકા ઉપજાવે છે. અત્યાદર શંકની અત્યાદર શંકનીય વધારે પડતો આદર શંકાસ્પદ હોય છે. કોઈ વ્યક્તિ વધારે પડતી અસ્વાગતતા કરે અથવા આગતા સ્વાગતા કરે તો એમાં સમજદાર વ્યક્તિનો ષડયંત્ર હોવાની શંકા જાય છે. આપણે પણ ઘણી વાર એવું જોઈએ આપણું કામ હોય તો આપણી પાસેથી કામ નીકાળવું હોય કરાવવું હોય તો આપણને ઘણું બધું માન આપે. ક્યાંક જઈએ તો પોતે ઉભો થઈ જાય ને આપણને બેસવાનું કહે. એમ એ આ શંકનીય અત્યાદર શંકનીય એ વધારે પડતો આદર શંકાસ્પદ હોય છે. ત્યારે કોઈ વ્યક્તિ વધારે પડતા આગતા સ્વાગતા કરે તો સમાજદાર વ્યક્તિ મોટું ષડયંત્ર હોવાની શંકા જાય છે. પ્રકાશમ એટલે આ સ્વગત યુક્તિ છે. સ્વગત ઉક્તિ છે કે જે સૌને સંભળાય એ રીતે બોલવાની ઉક્તિ પ્રકાશમ. સૌ સાંભળી શકે એ રીતે બોલવાનો આ સંવાદ એ સામાન્ય રીતે નાટકમાં બધી યુક્તિઓમાં પ્રકાશમ હોય છે. પરંતુ સ્વગતમ ઉક્તિ જ્યારે બોલાઈ જાય એ પછી પાછા જ્યારે પ્રગટ રીતે સંવાદો જ્યારે બોલવાનો પ્રારંભ કરવાનો હોય ત્યારે પ્રકાશમ એવી રંગ સૂચના મૂકવામાં આવે છે. ટૂંકમાં આપણે કહીએ તો સ્વગતમ એટલે મનમાં બોલાયેલું વચન અને પ્રકાશમ એટલે મોટેથી બોલાયેલું વચન. અથકીમાં આર્ય અથકીમ એટલે હાજી. આપણને બોલાવે તો કહીએ ને આપણે હાજી હા. આર્યસ્ય પ્રસાદેન અખંડિતા મે વાણિજ્ય. આર્યસ્ય પ્રસાદેન એ આપ શ્રીની કૃપાથી અખંડિતા મે વાણિજ્ય મારો વેપાર ધંધો અખંડિત ચાલે છે. આવું કોણે કહ્યું? ચંદનદાસ. આખો આપણે એનો ભાવાર્થ જોઈએ કે સ્વગતમ અત્યાદર શંકનીય પ્રકાશમ આર્ય અથ કિમ આર્યસ્ય પ્રસાદેન અખંડિતા મે વાણિજ્ય. એટલે કે ચંદનદાસ એ મનમાં વધુ પડતો શંકા ઉપજાવે છે. તેથી કહે છે કે આર્ય હાજી આપ શ્રીની કૃપાથી મારો વેપાર ધંધો અખંડ રીતે ચાલ્યા કરે છે. કારણ કે ચાણક્યને પૂછ્યું હતું કે શું વેપાર ધંધા વાણિજ્યના તમારા વૃદ્ધિના લાભો વધી રહ્યા છે ને? અપી પ્રચીયંતે ને વ્યવહારાણ બુદ્ધિ લાભા વહ એવું એને પૂછ્યું હતું. એટલા માટે એને આ જવાબ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે આજના લેક્ચરમાં રાખીએ છીએ. હવે પછીનું એ શું ચાણક્યનો પ્રશ્ન કરે છે અને શું એના જવાબ આ ચંદનદાસ કઈ રીતે આપે છે એ આપણે ફરીવાર જે લેક્ચરમાં જોશું. અહીં દર્શાવેલા શબ્દાર્થો જે આપણે જોયા એ તમારે ફેરબુકમાં સમાસના રૂપો જે કૃદંત આપણે જોયું નથી હજુ સુધી પણ સમાસ અને વિભક્તિ વચનના રૂપો શબ્દાર્થો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ.